ને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે માણસો બધા પોતપોતાની સમજણ પ્રમાણે શાસ્ત્રમાંથી ગ્રહણ કરતા, શાસ્ત્રમાં હોય એવું ન ગ્રહણ કરતા. બહુ સરસ વાત આવે છે કે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનના દરબારમાં, દશરથ મહારાજના દરબારમાં દરરોજ કથા થાય. વશિષ્ઠ મુનિ કથા કરે અને કથાનો અધ્યાય પૂરો થાય એટલે પછી બધા મનન કરે, આજે હું આવ્યું. એમાં મંત્રા હોતી કથા સાંભળતી અને બધા કરતા જાજુ ઈ યાદ રાખતી. પણ બધું ગ્રહણ એવું કરે. કઈ કઈને સમજાવવી હતી ત્યારે મંત્ર એ કથા નહોતું, વશિષ્ઠ મહારાજે નહોતું કીધું કે ઓલા આપણે કશ્યપ ઋષિના બે પત્ની હતા, કદ્રુ અને વિનતા. વિનતા એ ગરુડની માતા હતા અને કદ્રુ એ સર્પોની માતા હતી. એટલે પછી એમ બે શરત નાખી. એને બે વિનતા હતા ને થોડાક ભોળા હતા અને કદ્રુ હતા એ પાકા હતા. એટલે એને શરત નાખી કે આ સૂર્યના રથના ઘોડા છે એ કાળા છે કે ધોળા? સૂર્યના રથના ઘોડા છે એ કાળા છે કે ધોળા? અને બે જો હારે તો ઓલો સોત હોય ને એને એમ કે એકબીજાને એકને દાસી થઈ જવું, એવી શરત નાખી. એટલે પછી ખબર પડી કે સૂર્યના રથના ઘોડા તો સફેદ હોય, પણ હવે એને પોતાને દાસી થઈ જવું પડે આ વિનતાનું, તો ઠીક નહીં. એટલે એને પોતાના છોકરાને બધાને કહી દીધું, સોળ આ બધા હરપો હતા, કે તમે બધા વાળ જેવું સ્વરૂપ ધારણ કરીને ઘોડાને વળગી જાઓ. અને ઘોડાને કાળા કરી દીધા. અને પછી આને ઓલે વિનતાને દાસી તરીકે રાખ્યા. એટલે પછી એને ગરુડને ખીચ ચડી એટલે બધાને હરપોને ખાઈ જાય. એટલે આ દ્રષ્ટાંત કઈ કઈને સમજાયું કે રામચંદ્રજી જો રાજા થાય તો તને તો દાસી જ રાખશે, મને તો કઈ, હું તો દાસી છું એની જ છું, પણ તને હોતે દાસી કરશે. કૌશલ્યાની અટાણે બધા બહુ સારા લાગે છે અને કઈ હું થોડી કઉ છું કથા, વશિષ્ઠ મુનિએ કીધું. એટલે હવે જેવું પાત્ર હોય એવું કથામાંથી ગ્રહણ કરે. અસત્પુરુષ છે એ ક્યાં શાસ્ત્રો વાંચતા હોય? એ આના જ વાંચતા હોય. સાધન તો બધા એક ના એક જ હોય, એમાંથી ગ્રહણ કેવું કરે એની ઉપરથી. એ તો બરાબર, પણ આ તો શ્રોતાની વાત છે. શ્રોતા હું ગ્રહણ કરે છે. કથા તો સત્પુરુષને મોટેથી સાંભળવી એ તો બરાબર છે, પણ એ વશિષ્ઠ મુનિ તો સત્પુરુષ જ હતા, પણ શ્રોતા હું ગ્રહણ કરે છે. રામચંદ્રજી ભગવાન એ બધા એવું કરે કે બીજું ગ્રહણ કરે, બોલી મંત્રા છે એ બીજું ગ્રહણ કરે. એટલે આમાં કથા કોને મોટેથી સાંભળવી એવું નથી, પ્રશ્ન એવો નથી. શ્રોતા હું ગ્રહણ કરે છે અને કેવા શ્રોતા કેવું ગ્રહણ કરે એની વાત છે. એમ તો શ્રોતા વક્તા બે આવી જાય. શ્રોતા વક્તા બે આવી જશે કે ખાલી શ્રોતા જ આવશે? ના, શ્રોતા, વક્તા નહીં. વક્તા તો એને ગ્રહણ કર્યું એ પછી કોકને કહે, એને ગ્રહણ કેવું કર્યું એના પર આધાર રહે. એટલે એ તો ત્યારે ખબર પડે કે એને આવું ગ્રહણ કર્યું છે. પણ આમાં પ્રશ્ન એટલો નથી કે અસત પુરુષ સત્શાસ્ત્રમાંથી હું ગ્રહણ કરે છે, પછી સાંભળીને વાંચીને કે અધ્યયન કરીને ગમે એમ કરીને કહીને એમ નહીં. અને સત્પુરુષ છે એ શાસ્ત્રોમાંથી હું ગ્રહણ કરે છે, પછી સાંભળીને હું ગ્રહણ કરે છે, વાંચીને હું કરે છે, એ ગમે તે. કહેવાની વાત તો જુદી છે કે એ તો બીજું શું કરે,
જે એ સાંભળ્યું. પોતે ગ્રહણ કર્યું હોય એ બીજાને કે. એટલે અહીંયા પ્રશ્ન છે શ્રોતાનો છે, વક્તાનો નહીં. સાહેબે કીધું ને કે ભાઈ સત્પુરુષના થકી કથા સાંભળવી, એ તો બરાબર. સત્પુરુષના થકી કથા સાંભળે કોઈ શ્રોતા કઈ સત્પુરુષનું કઈ રાખે નહીં. શાસ્ત્રીજી મહારાજની કથા કેટલાય સાંભળી છે કયો? તો કઈ બધા કઈ શાસ્ત્રીજી મહારાજની કથા રાખી હોય એવું ન હોય. એટલે સત્પુરુષની કથા તો સાંભળવી તો સત્પુરુષને મોઢે જ સાંભળવી, એમાં ના નહીં. પણ પછી કે આ શ્રોતાનું હોતે થોડુંક ડીપમાં મહારાજે એનાલિસિસ કર્યું બધું. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું એટલે કૌરવ સેના આખી ખતમ થઈ ગઈ અને 2 જણા રહ્યા હતા, 2 કે 3 જણા રહ્યા હતા. શકુની અને અશ્વત્થામા અને એક ત્રીજા કૃપાચાર્ય. એ આમાં નતા, એટલે કદાચ બચ્યા છે પણ કૃપાચાર્ય પરિયાણ કરવામાં નતા. એટલે પછી આ ભીમની એની બીકથી ઘોર જંગલમાં ભાગી ગયા, એકદમ ઘોર જંગલમાં, જ્યાં કોઈ પાંડવો આવે જ નહીં. કારણ કે બીક બહુ હતી ને આની, ભાડા તો મારી નાખે. એટલે ઘોર જંગલમાં જાય. રાત પડી અને એમાં મોટું ઝાડ છે વડલાનું, એ વડલાના ઝાડ નીચે આવીને 2 વિશ્રાંત. અને રાત થોડીક પડવા મળી અને ઘોર અંધારું થયું એટલે ત્યાં એ વડલાના ઝાડ ઉપર જાજા કાગડા રહેતા હતા. કાગડાઓ એને બધા માળા કર્યા છે અને બચ્ચા મૂક્યા છે ને એવું બધું હશે. એટલે બીજા પક્ષીઓ રહેતા છે. એમાં પછી રાત્રે ઘોડ આવ્યા. હા, કાગડાને ઘોડને બહુ વેર હોય એટલે ઘોડો બધા છે એ ઓલા પક્ષીઓ, મોટા મોટા પક્ષીઓને મારીને હેઠા મીણા નાખવા અને બચ્ચાને ખાઈ જવા મીણા. કાળો કેર વર્તાય. અને આ 2 ઓલા અશ્વત્થામા ને ઓલો શકુની 2 જોવે કે આ એમ આવું થયું. એટલે શકુને કીધું કે 2 તાળી. આમાંથી આપણને એક આઈડિયો આવ્યો. શત્રુઓને હોતા હોય ને તે મારવાના હેલા પડે. એટલે પાંડવો હોતા હોય ત્યારે આપણે જાય અને અશ્વત્થામાને ચડાય કે તું જા, આપણે આ કામ પૂરું કરવું, દુર્યોધનની ઈચ્છા પૂરી કરવી, ન પાંડવી પૃથ્વી કરવી. એટલે દુર્યોધનની ઈચ્છા પૂરી કરવી. અને 2 ગયા. રાત્રિએ ઘોર કે છાવણી હતી અને બધા બોલું યુદ્ધ પૂરું થયું હતું તો બધા થાક્યા પાક્યા હોય, માંડ શાંતિથી સૂતા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાને આ 5 પાંડવોને કઈક બાનું કાઢીને એને લઈ ગયા. અને દ્રૌપદીના 5 દીકરા હતા એ પછી સૂતા હતા, નાના હતા, સૂતા હતા. એટલે અશ્વત્થામાં એ 5 સૂતેલા હતા એનું માથું કાપી. 5 સૂતેલા હતા એનું માથું કાપી અને કાળો કેર વર્તાવ્યો. જેમ ઓલું ઘોડે કર્યું હતું એવું જ એને કર્યું. એટલે શાસ્ત્રમાંથી કે ઘટનામાંથી કોણ હું લે ગ્રહણ કરે એ એના જીવની ઉપર આધાર છે. એ કેવો છે? અસત્પુરુષ હોય એ હારા શાસ્ત્રોમાંથી પણ સારું ગ્રહણ ન કરે, અને સત્પુરુષ હોય તો એ ગમે તેવું હોય એમાંથી પણ સારું જ લઈએ. આમાં હું ગ્રહણ કરે, મારે શાસ્ત્રનો સિદ્ધાંત હું ગ્રહણ કરે એની વાત કરી છે. એટલે માણસો મંથરાએ કથા સાંભળતી હતી એમાંથી હું ગ્રહણ કરે, અશ્વત્થામાં કથા સાંભળતો હતો ને શકુની હોતે કથા સાંભળતો હોય, હું ગ્રહણ કરે એ એના ઉપર આધાર.
શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમરૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. વિરાટને નારાયણ કહેવામાં આવે છે. વિરાટ છે એ નારાયણ છે, આદિ નારાયણ છે. અને એમાંથી આ બધું થયું છે. એટલે આ બધા નાના મોટી આકૃતિઓ છે એ નારાયણની જ છે એમ. માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય છે. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે રજનીશજી એમ જ કરતા એનો સિદ્ધાંત છે. બરોબર હે એ સિદ્ધાંત છે. મનને રોકવું નહીં, રજનીશજી નો સિદ્ધાંત. મન જ્યાં જાય ત્યાં જવા દે, જેમ કરે એમ કરવા દેવાય, એવું એ માનતા. એ તો એનાથી ને આગળ બહુ ભયંકર માનતા. આમાં તો મારે જે કીધું કે મન વશ કરવું એવું માન નહીં, આસક્ત થાય મનને વશ કરવું એટલે એને બીજી બહુ વતાવવું નહીં. જ્યાં આસક્ત થાય એનું જ ધ્યાન કરવાનું. કેમ જ્યાં મનને આસક્તિ હોય ત્યાં ધ્યાન કરવું. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો મોટે ભાગે હોય વિજાતીય પદાર્થોમાં જ આસક્તિ હોય. સ્ત્રી હોય તો પુરુષ ને પુરુષ હોય તો સ્ત્રી, એમાં જ આસક્તિ હોય. તો એમ કે એને મનને પાછું ન વાળવું, એમાં એનું ધ્યાન કરવું. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી, જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સતશાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે. અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે અને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, એ સતશાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સતશાસ્ત્રને વિશે જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે, જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. આમાં બેમાં ડિફરન્સ શું આવ્યો? શું આવ્યો? અસત્પુરુષો છે એ કોનું ધ્યાન કરવાનું કે છે? મને એવું ક્યાં કીધું? વિરાટ નારાયણનું જ છે આ બધી આકૃતિઓ. એ તો સાચી વાત છે. આ સૃષ્ટિમાં સર્વત્ર ભગવાન છે એવું આપણે નથી માનતા. તો એમાં હું વાંધો? એને હું ખોટું? અને વિરાટ નારાયણની આકૃતિ છે ને વિરાટ છે એ કોણ છે? વિરાટ છે એ ભગવાનના અવતાર છે અને એમાંથી આ બધી આકૃતિઓ છે. તો એમાં એને શું ખોટું કહ્યું? અને સત્પુરુષે હું સારું કહ્યું? ફરીથી વાત કરી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સતશાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે,
જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે ગુરુનું ન કરવું એમ, ગુરુનું ન કરવું, ભગવાન સિવાય ગુરુનું ધ્યાન ન કરવું. બીજા દેવતાની ના પાડી તો દેવતાની ના પાડી છે મહારાજ. એક ઠેકાણે અવતારની હોતે ના પાડી. પોતાને જે અવતાર મળ્યા હોય એનું ધ્યાન કરવું, બીજા અવતારનું ધ્યાન ન કરવું. અને ગુરુનું ન કરવું. તો એમાં શું ડિફરન્સ છે? શું ભાઈ ડિફરન્સ શું આવ્યું? ડિફરન્સ તો એના ઇન્ટેન્શનમાં ડિફરન્સ છે. બેની માન્યતામાં શું મોટો ડિફરન્સ? ઇન્ટેન્શનમાં શું ડિફરન્સ? સત્પુરુષનું ઇન્ટેન્શન શું અને ઓલાનું ઇન્ટેન્શન શું? ઓલાનો ઇન્ટેન્શન પોતાની આસક્તિ પૂરી કરવાનો છે અને આમાં એવું નથી. એ તો ઇન્ટેન્શન તો ઠીક છે, પણ સિદ્ધાંત શું એને ગ્રહણ કર્યો? ધ્યાન કરવામાં વિવેક રાખવો અને વિવેક વિનાનું ધ્યાન ન કરવું. આ જગતમાં બધા પદાર્થો હરખા નથી અને હરખા માનવા એ અસત્પુરુષનો સિદ્ધાંત છે. મહારાજ વચનાબતમાં હતી કીધું કે બધાય સાધુ હરખા. તો મહારાજે શું કીધું? એને શું કીધું? અર્ધ વિમુક્ત. બધાય સાધુ હરખા. હરખા છે નહીં. તો હોય એવો વિવેક રાખો. એવું નથી કે ભાઈ આવું જ માનવું કે આને ઓલું કરવું, પણ જેવા હોય એવો વિવેક રાખો. હારા હોય તો હારા માનવા, મોળા હોય તો મોળા માનવા. જગતમાં પદાર્થો છે એ ભલે ભગવાનની જ આકૃતિઓ છે, પણ હારા હોય તો હારા માનવા, મોળા હોય તો મોળા માનવા. અને મોળાનો ત્યાગ કરી અને હારાને ગ્રહણ કરવા, એ સત્પુરુષની દ્રષ્ટિમાં વિવેક છે. અને બોલે પણ વિવેક નહીં, બધા હરકત છે, ગમીને ધ્યાન, જ્યાં આસક્તિ થાય ને ધ્યાન કરો એમ. એટલે વિવેકહીનતા અને વિવેક સહિત એટલું. આ સૃષ્ટિમાં વિવેકની જરૂર હોતી છે, ખાલી ભાવનાની જરૂર નહીં. મહારાજે આપણે ઓલા કવિઓએ લખ્યું છે ને કે અહેસાસ રાખીને આંકડો વાવે અને નિત્ય પાણી પાવે. આંકડો હોય એને અહેસાસ એટલે નિત્ય આમ વિશ્વાસ રાખીને કે આમાંથી શું આવશે? કેરી આવશે, હાફૂસ આવશે. અને આવે ને કેરી જેવું જ હોય એનું ફળ, આંકડાનું ફળ. તો અહેસાસ સાચો કે વિવેક સાચો? વિવેક હોય એવું ફળ આવે, અહેસાસ હોય એવું ફળ આવે. ક્યારે? કે પાત્ર સાચું હોય તો. પેલા પાત્ર સિલેક્શન કરો અને પછી અહેસાસ રાખે તો એવું ફળ આવે. પાછું પાત્ર હરખું હોય ને પછી એને જો અહેસાસ ન હોય તો ન આવે. એ હકીકત છે, એમાં ના નથી એમ. પણ અહેસાસ પહેલો કે સિલેક્શન પહેલું? પછી સિલેક્શન કરે તો હું વાંધો? એટલે અસત્પુરુષ ને સત્પુરુષમાં બેયમાં આ જ ડિફરન્સ. સત્પુરુષને ભગવાન અને બીજા પદાર્થો એમાં વિવેક છે, અને અસત્પુરુષને ભગવાન અને બીજા પદાર્થો એમાં વિવેક નથી. વિવેક એટલે ભેદ બુદ્ધિ, ડિફરન્સ. એમાં એને નથી, બીજું કઈ છે નહીં. બધી આકૃતિઓ છે એ નારાયણની છે, બધી આકૃતિ. અને આ એમ માને છે, આ હોતે સત્પુરુષ હોતે એવું માને છે કે બધી આકૃતિઓમાં નારાયણ રહ્યા છે. રહ્યા છે કે નથી રહેતા? આપણે માનીએ છીએ કે નથી માનતા? તો નારાયણ રહ્યા છે, પણ તોય હરખા નથી બધા નારાયણ હરખા જ નહીં. આ બધા નારાયણ મૂર્તિઓ જ કહેવાય ને. આપણે કેટલી મૂર્તિઓ છે? રસોઈ દેવી હોય તેમ કે કેટલી મૂર્તિઓ છે. મૂર્તિઓ એટલે ભગવાનની મૂર્તિ. કેટલી મૂર્તિઓ છે, એટલે આ બધી મૂર્તિઓ જ છે. આપણે પણ વિવેક રાખવો કે નહીં?
કેટલીક મૂર્તિઓ માથામાં લાગે એવી હોય ને કેટલીક મૂર્તિઓ વાત આ સત્પુરુષ છે એ બધાને હરખા જાણે છે, તો ભગવાન અને બીજા પદાર્થોમાં ભેદ છે એવું તો એ જાણતા જ હોય ને. ભગવાન અને બીજા પદાર્થમાં હરખા છે એવું તો એ જાણે જાણે છે. હા. એટલે હરખા નથી એવું તો નથી જાણતા, હરખા નથી એવું તો જાણતા હશે. નથી જાણતા. પણ એમ કે આમાં ક્યાં આવ્યું એની જે એને એવું કીધું કે આ બધી નારાયણની મૂર્તિઓ છે, બધી વિરાટ નારાયણની મૂર્તિઓ છે. એટલે વિરાટ નારાયણ પાસે શું કરવાનું? દોડવું, અહીંયા જે હાથ આવે એને પકડવાનું, એવું માને છે. અને સત્પુરુષ એવું માને છે કે ભાઈ જે હાથમાં આવે એને ધ્યાન ન કરાય. નહીં, વિરાટ નારાયણનું જ ધ્યાન કરાય. એને બદલે ગુરુ આવી ગયા હોય તો એનું ધ્યાન કરવું. નારાયણને બદલે ગુરુ આવી ગયા હોય તો એનું ધ્યાન કરવું, બીજા અવતાર આવી ગયા હોય તો એનું ધ્યાન કરવું. આનું જ ધ્યાન કરવું. એટલે એને વિવેક કહેવાય, અને ઓલાને વિવેક ન કહેવાય. એટલે એ જ મોટો ડિફરન્સ છે, બીજો કોઈ જાજો ડિફરન્સ નથી. વિવેક હોવો અને વિવેક નહીં હોવો, હારા મોળાનું, સાચા ખોટાનું કંઈક વિવેક હોવો જોઈએ ને. અને વિવેક ન હોય તો કલ્યાણ ન થાય, એવું મારે કીધું. વિવેક ન હોય તો કલ્યાણ ન થાય. બધા હરખા છે, બધા હરિભગત હરખા છે. તિલક ચાંડો બધાએ કર્યો, તો બધા સાધુ હરખા છે, બધા હરિભક્તો હરખા છે, એવું નથી. એમાં અપડાઉન છે એમ. અને અપડાઉન છે એ પ્રમાણે શ્રદ્ધા રાખે તો એને એટલું ફળ થાય. એ પ્રમાણે વિશ્વાસ રાખે તો એને એટલું ફળ થાય. આપણે વિશ્વાસનો ઢગલો કરી દઈએ એટલે ફળ થાય એવું ન હોય. આપણે વિશ્વાસનો ઢગલો કરી દઈએ અને આપણે દ્રષ્ટાંત દીધું કે અહેસાસ રાખીને આંકડો વાવે, નિત્ય પાણી પાય. ઓલા તો એકાત્રા પાતા હોય, આ નિત્ય પાય. તો એમાંથી આંકડામાંથી આંબો ન થાય, પાન ને એવું બધું ગણખર હરખું હોય, ફળ તો હાવ હરખું હોય, પણ થાય નહીં. સત્પુરુષ એની બધા હરખા જાણે છે, એ વિવેક નથી એટલે જાણે છે કે એની નબળી અસત્પુરુષ કે એની નબળી દાનત છે એટલે હરખા જાણે છે? નબળી દાનત તો છે જ. મહારાજે તેમ કીધું કે એનો ઈરાદો ઓલો છે, કેમ કે જગતની વાસનાઓ પૂરી કરવી એવો ઈરાદો છે. પણ શાસ્ત્રમાંથી સિદ્ધાંત કાઢે છે, તો શાસ્ત્રમાંથી સિદ્ધાંત કાઢવો તો કંઈક સ્ટાન્ડર્ડ તો એનું હોવું જોઈએ ને એમ. તો એનું સ્ટાન્ડર્ડ શું? બધા નારાયણ વિવેક કરવાની જરૂર નહીં કાંઈ. કોઈ ઊંચો કે નીચો બધા હરખા જ છે. વિવેક કરે અત્યારે હોતી આ બધી માન્યતાઓ અત્યારે હોતી હોય. અમે આ દિવાળીની એક દિવાળી, આની આગલી દિવાળી અમે એક ગામમાં ગયા, અને ત્યાં આપણા સંતોએ અન્નકોટ ઉત્સવ ઉજવ્યો હતો. એટલે અન્નકોટ ઉત્સવ કર્યો. હું ત્યાં રાજકોટ હતો, મને કે તમે આવજો ને હોતે. એટલે એને હરિભક્તો એ હતા કે આવજો, સારું હાલો જાય. અમે ગયા ત્યાં બીજા ત્યાં એમ કે એ ગામના ગુરુ હતા, એ હોતે આપણે સંતો સ્વામિનારાયણ સંતો હતા એ આવ્યા. એને તરત જ આવીને કીધું કે મારે ઉતાવળ છે એટલે મને થોડુંક માઇક આપો, મારે પછી તરત જ જવું છે. અને એને તો તરત સીધું શરૂ કર્યું કે ભાઈ આ સાધુ હારા ને આ સાધુ મોળા ને એવું કઈ એવી વાતો હું કરણ કરો છો? આપણે તો અમે તો કઈ એવી કરતા નહોતા જો કે. પણ ત્યારે એને સીધું આદરી અને 5 કલાક ભળી અને તરત સીધા ઉપડી ગયા. એટલે અત્યારે હોતે આવું હોય છે કે બધાને આ કોઈ હારા મોળું વિવેક ને સત્સંગનો વિવેક ને આપણે ગુણાતીતાનંદ સ્વામીની જોકમાં આવું બધું ખરું કે જોઈને સત્સંગ કરવો હોય, આડેધડ સત્સંગ ન કરવો, ઓળખીને સત્સંગ કરવો એવું માને. અને વાતોમાં હોતે લખ્યું છે ને, મહારાજે હોતે કીધું, મહારાજે કીધું વચનામૃતમાંથી કીધું બુદ્ધિ તો સારી છે પણ ઓલું એવું ક્યાંક શબ્દો લખ્યા છે મારે. એટલે વિવેક વિના કલ્યાણ ન થાય. સારા સારનો અપડાઉનનો કંઈક વિવેક તો હોય.
અને વિવેકને આધારે જો પછી વિશ્વાસ રાખે તો એનું કલ્યાણ થાય. આમાં સત્પુરુષે શું કીધું? સીધો વિશ્વાસ રાખવાનો. મન કંઈક ઓલું કરે તો પણ એને દારો દેવાનો, આજ છે બરાબર, તારા માટે આજ છે, એની એમ લઈને વિશ્વાસ રાખવાનો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂળ ડિફરન્સ તો મને એ જ લાગે છે કે એક વિવેક ને વિવેક રહિત. બેયને નારાયણનું નામ લીધા વિના તો પેટ ભરાય નહીં. હાચા નહીં, નારાયણનું નામ લેવું પડે. આપણે આ સંપ્રદાયમાં હાચા ખોટા હોય તો એનું સ્વામિનારાયણ નામ તો લેવું જ પડે. સ્વામિનારાયણ નામ હેઠળ એનું પેટ ભરે કે બીજું કઈ? અને હાચા હોય તોય સ્વામિનારાયણ નામે જ પેટ ભરાય. એટલે સ્વામિનારાયણનું નામ તો લેવું જ પડે. તો હાચા ખોટા તફાવત હું કે આ નાના મોટા એવું કઈ નહીં કરવાનું, બધા હરખા, બધા સાધુ હરખા, નાના મોટા બધા સાધુ. કપડા પહેર્યા એટલે મૂર્તિ જ થઈ ગઈ. પછી એમાં આ મૂર્તિ નાની ને આ મૂર્તિ મોટી એવું નહીં કરવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સતશાસ્ત્રને વિશે જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે, જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે આની હારે બેહવું ને આની હારે ન બેહવું, આનો સત્સંગ કરવો ને આનો સત્સંગ ન કરવો. એટલે શિક્ષાપત્રીમાં હોતી મારે તેવું એટલે સત્સંગ ન કરવો. એટલે વિવેક અને કલ્યાણના માર્ગમાં વિવેક હોવો જરૂરી છે. વિવેક ન હોય તો મારે કે ઘોર નરકની પ્રાપ્તિ થાય. અને અસત્પુરુષની દ્રષ્ટિમાં વિવેકને સ્થાન નથી, નારાયણને સ્થાન, ભગવાનને સ્થાન છે પણ વિવેકને સ્થાન નથી. તો વિવેક મોટો કે નારાયણ મોટા? કોણ મોટો? ભોગ્યો ખબર હતી. એટલે વિવેક થી નારાયણ નું જ સેવન કરવાનું, પણ વિવેક પેલો રાખ. મહારાજ એવું કીધું કે ગોપીઓએ ભગવાનમાં કામ બુદ્ધિથી હેત કરી તો પણ શ્રુતિની ઓલી શ્રુતિ તુલ્ય પણ પામી. અને આ જગતમાં બધી સ્ત્રીઓ છે એ પોતાના પતિ એમાં હેત હોય છે અને શાસ્ત્ર પ્રમાણે હોય છે. શાસ્ત્ર પ્રમાણે એ કઈ ખોટું નથી કરતા, સાચું જ કરે છે શાસ્ત્ર પ્રમાણે. અને તોય પણ ગોપીઓ જેવા કેમ નથી થતા? પાત્ર જોઈને. એટલે પાત્ર વિવેક છે. કોનું ધ્યાન કરો છો તમે, કેટલું ઘાટું ધ્યાન કરો છો એવું નહીં, કોનું કરો છો એ. તમે ઘાટો કેટલો સત્સંગ કરો છો, 24 કલાક કરો છો એમ નહીં, કોનો સત્સંગ કરો છો એનો વિવેક રાખવાનો, તો કલ્યાણ થાય, નહીં તો કલ્યાણ. એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. એ બધા એટલે એનો અર્થ એવો નથી કે એમાં રિસ્પેક્ટ ન રાખો. એમાં રિસ્પેક્ટ રાખવું, બધા દેવતાઓ છે, નાના મોટા હોય, બધા હોય, તમામને રિસ્પેક્ટ આપવું, પણ ધ્યાન તો એક ભગવાનનું કરવા. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે, અવતાર ધરીને આવ્યા હોય ત્યારે એ હોય ત્યારે બીજા અવતારનું ધ્યાન ન કરો, આનું કરો. પ્રગટ ને ભજી પાર પાયમાં ઘણા. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના
રામકૃષ્ણાદિકના પાર્ષદ અસત્પુરુષની સમજણમાં ભાવના આવી કે ન આવી? શેની આવી? તો આમાં તો અમારે એવી ભાવના કરવાની ભાઈ આ તીર્થ સ્વામી છે એમાં અક્ષરધામના મુક્ત છે એવી ભાવના કરવાની. અસત્પુરુષ એવી ભાવના કરે કે આમાં સીધા નારાયણ જ છે. તો ઊંચી ભાવના કોની થઈ? તમને કોઈક સાક્ષાત સ્વામિનારાયણ માને કે તમને કોઈક સાક્ષાત અક્ષરધામના મુક્ત માને તો ઊંચી ભાવના કોની થઈ? કોની થઈ? ખબર નથી પડતી. તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અને તે ઊંચી ભાવના કરતા પહેલા ઊંચું પાત્ર સિલેક્શન કરવું અને પછી ઊંચી ભાવના. ભાવના ખોટી નથી, ભાવના ન હોય તો કલ્યાણ ન થાય, પણ ઊંચું પાત્ર સિલેક્શન કરવું અને પાત્ર વિવેક કહેવાય. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે. શ્રેયો હિ પ્રતિબધનાતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. પૂજ્ય પૂજા વ્યતિક્રમ. પૂજવાના હોય એને ન પૂજે અને ન પૂજવાના હોય એને પૂજે તો શું થાય? શ્રેયો હિ પ્રતિબધનાતિ. એના કલ્યાણને લોક દેવાય. એના કલ્યાણ પછી દાખલા તરીકે બે પાત્રો છે, એક નંબર 1 છે અને એક નંબર 2 છે. બે છે. મને 1 ને અરે સરખો મેળ નથી તો હું 2 ને પૂજું. 2 સારું જ છે ને. જો 1 ન હોય તો 1 કોણ થાય? સેકન્ડ હોય થાય. સેકન્ડ હોય થાય. એ 1 કક્ષાનો જ છે પણ તોય આનું કલ્યાણ ન થાય. ઓલો હારો છે તોય. શ્રેયો હિ પ્રતિબધનાતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. જેને પૂજવાના હોય એને ન પૂજે અને બીજાને પૂજે એને લઈને બેહારીને તો શ્રેયો હિ પ્રતિબધનાતિ. વિવેક વિના. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સતશાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેને વિશે સમપણું થાય જ નહીં. અને ભગવાનના અવિવેક ન થાય, સમપણું ન થાય એટલે ભેદ ને વિવેક કહેવાય. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિશે 4 ભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અવિવેકી હોત એવો શબ્દ લઈ લે. અવિવેકીને સંભાવ થાય. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી. એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે. માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે. પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી.
આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે જે સતશાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સતશાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે